માગોવેશ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આજે તો છે ને મોર્નિંગ થઈ જોરદાર, કેમ કે આજે છે ને વરસાદ આવી ગયો છે. જો સવારમાં છે ને વહેલો લગભગ 5 વાગે ચાલુ થયો હતો, નામી છે ને ફરી એકવારથી પાણી હાલી ગયા છે અને અત્યારે પાછા છાંટા છાંટા ચાલુ થયા છે. હવે જોઈ કેવો આવે એ. હવે હું પાણીની હવે જરૂર નથી, જો કે જરૂર હતી હવે બે ત્રણ દિવસ નહીં, પણ આજે જ લગભગ ચાલુ કરવાના હતા. પણ કાલ દવા છટાઈ ગઈ અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે વરસાદ આવી ગયો. એટલે હવે પાછા હાવ નવરા. હવે જો બાપુ છે ને રાતે મેં આવ્યો ને 5 વાગે ત્યાં બેને અંદર બાંધી મારી દીકરીને, એને નાને ભૂટાને. એ લક્ષ્મી ગુડ મોર્નિંગ. અને આગળની જો મેં દોઈ લીધી ને ત્યારે 7 વાગી ગયા હે. આજે બધા ઉઠા મોડા કેમ કે કંઈ કામકાજે કંઈ હતું નહીં અને રોગું શું ખોટું ચાલુ વરસાદમાં કંઈ થાય નહીં વહેલું ઉઠીને. એટલે બસ હવે જો આ 2 ખડેલીનું અંદર બાંધી નાખી દઈ એટલે આપણું કામ પાછું પૂરું. હવે છે સાંજ સુધી પછી જોવા પણ નમરે અને વરસાદ ચાલુ થાય એટલે આને તો ઉદ્યાન ઘોડા થાય આ બધા. તો હાલો હે ને હવે પાછું જો આ બાજુ ઘટું ધીરું ધીરું થતું આવે છે. શું થાય જોઈ આવી જાય. ઉઠણ મેં તો ગાજી છે પરોળ ગાજી, એમ કે પરોળ ગાજી એટલે બહુ મેં આવે. પરોળ ગાજી ગઈ જ હતી. હવે શું થાય જો વરસાદ આમનામ ઠમ ચાલુ છે ધીરો ધીરો. અને મસ્ત જો બધા માલને અંદર બાંધી અને ધુવાડી કરી દીધી એટલે માખ મચ્છર કોઈ જાતને કંઈ ઉપાધિ નહીં. અને જો બધા માલ એને ખાય છે આરામથી મસ્ત. ધુવાડી હોય ને એક ફેરે આવી થઈ જાય ને ફૂલ ગળગોટ એટલે છે ને માખ મચ્છર બધું વયું જાય એટલે પછી ઉપાધિ નમરે. પછી નાખણી ખાઈને બેસી જાય બધા, બપોર સુધી ઊભા નહીં થાય. હવે છાટા થઈ ગયા છે બંધ ક્યારના ને અત્યારે ચા પાણી પીને વાગી ગયા 11. હવે આમ બાપ દીકરા એમ કીધું હાલો વાડીને ચક્કર બક્કર મારી આવી. હવે પછી આખો રીતે ઘેર ને ઘેર થાય નહીં એટલે અમે જો જાય છે વાડીએ ચક્કર મારવા માટે. જોઈ આવી શું છે, કેવોક વરસાદ છે, કેવાક છાટા છે. तो अभी हम पहुंच चुके हैं खेत पे गाइस लोग. अभी कुछ यहाँ पे दिखाना जैसा तो कुछ है नहीं है, बट क्या ऐसा कुछ नहीं. देखो ये सारी मांडवी देख सकते हो, मांडवी के अलावा तो कुछ है नहीं. लेकिन यहाँ पे कुछ कुत्ते ने क्या यहाँ देखो कुछ मस्ती बस्ती करी हुई मुझे ऐसा लग रहा. देखो यहाँ हमारे कुत्ते की बहुत है. देखो जोता मांडवी बगेड़ी ओह जोता બધા હા તો ભૂંડડા લાગે. પૂતરા જો ડેડવા કાઢી લીધા જોયું શું દેડા હે ભાઈ. જો કદના ડેડવાઈ ખાઈ ગયા અને બહુ વગાડ કર્યો જોતા. હા ઉંદેડાનું કંઈક કરવું પડશે. ગુડ મોર્નિંગ મિત્રો. ઘર ભેગું થાને અત્યારે 4 વાગ્યા હે અને બસ હું જ છે ને હમણાં ઉઠીને મારે હમણાં ડેઈલીનું રૂટિન છે 4 વાગે ઉઠવાનું. સોરી 3:30-4 વાગે ઉઠવાનું. ઉઠીને ડાયરેક્ટ સૂતા પહેલાં વિડીયો એડિટિંગ કરી નાખવાનું. વિડીયો એડિટિંગ મૂકી અને ડાયરેક્ટ છે ને બધા માલને ટ્રાન્સફર કરવાના. અને આજ વિડીયો જરાક છે ને વહેલો એડિટિંગ કરી નાખ્યો ને એટલે ફોન નવરો થઈ ગયો એટલે મેં તો શૂટ કરી લઉં. અને જે બાજુમાં સમજવાળીને પાછળ કંઈક ઝાડવા કપાય જો ઓલું મશીનનો અવાજ આવે ચાલુ નહીં થઈ પાછું ટાણે. અને હાલો ચા કમ્પ્લીટ થઈ ગયો હોય, પેલા ચા પી લઈ પછી હજી 2 માલને કાઢવાના બાકી છે, 2 કાઢી લીધા. અને હાલો હજી એને પાવું નાખવું, ગાયને ખાણ મૂકવું, કામ ઘણું છે. અને વરસાદવાળું વાતાવરણ છે પણ વરસાદ આવતો તો નથી. હવે જોઈ શું થાય આવે નથી આવતો થઈ જાવ. અને એવો મસ્તીનો પવન છે, હમણાં નકરી નીંદર જ કરવાની છે. तो गाइस लोग अभी हमने છે ને गाय को खाण डाल दिया है. देखो वो अभी खा रही है. અને ટમેટીને છોટા હતા 7-8 એ જો આવી દીધા. જો થળિયું છે ને ધીરે ધીરે કાયમ કાઢવાનું. યાર અહીંયા ટમેટીને છોટા વાવ્યા દહક છે. અને હજી આપણે શું છે રીંગણી વાવવાની છે અને ગુવાર વાવવાની છે. પણ આમાં આરફમાં બધું વયું જાય છે. શું કે નવરાત્રિની વાત નથી પણ આરફમાં વયું જાય. તમે સમજી શકો ને મારી લાગણી તો છે. તો હાલો છે ને અત્યારે વાગ્યા 5 ને કંઈ કામ છે ને એનું હાલો હવે ઘર પર ચક્કર મારી આવું. અને બાકી બીજું કંઈ છે નહીં. આ વરસાદ જે હું ટરી રહ્યો પણ આવતોય નથી ને જાતોય નથી. અને આ બધામાં આપણે છે ને ખડની દવા મારી દીધી. જો બધું ખડ જાતું રહે જોઈએ. આમાં થોડાક દી મોર મારી હતી વયું ગયું. હમણાં 2-3 દી મોર મારી એટલે એ બધું વયું ગયું. ધી નેક્સ્ટ ડે માગોવેશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. અત્યારે જો મોર્નિંગને વાગી ગયા 7:30 જેવું થઈ ગયું છે અને વરસાદ આવે ને ટકટકી રહ્યો પણ
એક છાંટો ગયો તો એક છાંટો પડ્યો નથી. એક દી સવારે આવ્યો તો 5 વાગે. બાકી જો આવા વાદળા થઈ ગયા પાવાગઢનું, ક્યાંય એક ટીપું વરસતો નથી. આમ જો કે ના વરસે ને તો આપણા માટે ફાયદો હોય, કેમ કે તો રાતળીઓ અને ફૂંગી ના આવે અને પાણી અત્યારે મલક છે એટલે કાઢવું પડે ને તો એ નડે નહીં. અને આપણે કામકાજની વાત કરીએ ને તો જો ગાયને દોઈ લીધી છે અને જ્યાં પાવાના ને બધાને બાકી છે. ગાયને દોવાઈ ગઈ ને લક્ષ્મીને નખાઈ ગયું ને પવાઈ ગઈ. અને અત્યારમાં છે ને જો આ આપણે નેપિયર ખડનું છે ને કુટ્ટી મેં કરી, જો કુવાડેથી કાપી જો આ કુટ્ટી કરી, ઢગલો કર્યો માલ ને બધાને થઈ ગઈ. ને કેમ કે હે ને ઉમાં ખડ બહુ ઓગટ બહુ કાઢે એટલે શું કહે આવી રીતના કુટ્ટી કરી નાખીને નાના ટુકડા ઉડા તો છે ને ખાવામાં એને મજા આવે ને, ઓગટ જરાય ના કાઢે. બાકી જો આ ખડ છે ને બહુ કાઢી નાખે. એટલે અત્યારે મેં એ કામકાજ કર્યું અને બાકી હાવ એટલે હાવ નવરા. કાલ આખો દી આપણે છે ને વિડીયો ચાલુ જ નથી કર્યો. કાલ સવારે છે ને 7 વાગે ઉઠી 7:30 8 વાગ્યા ત્યાં કામ કરી અને પછી તારે ફોન જોવા બેસી ગયો તો બપોર સુધી કન્ટિન્યુ ફોન જ જોયો. એટલે પછી રોગો હું વિડીયો ચાલુ કરવો. એટલે આજે જોઈએ હવે લગભગ બાપુ ખંભાળી જાય છે. જો મારે જવાનું થાય તો વિડીયો ઉતારી હું, નકર પછી ઘેર ને ઘેરતા છે જ. હાલો જો બધાને છે ને કુટી નાખી દીધી છે. જો કુટી ખાય મસ્ત આમાં છે ને ઓગટ ના કાઢે જરાય. અને હું હોય ને તો ખડ છે ને અડધું કાઢી નાખે. અને આમાં છે ને જો બધું ગાય ખાઈ જાય છે. આપણે નાહી ધોઈ તૈયાર થઈ કમ્પ્લીટ અને જાય છે મરતભાઈ દાદાને દર્શન કરવા. અને હજી હાવ નવરાત હતી મને ભાલો મરતભાઈ દાદાને દર્શન કરી આવી, માતાજી જઈ આવી. હાલીને ગાડી લઈને તો શું છે કે 2 મિનિટમાં આવતા રહે. પાછા હાલીને જાય ને તો થોડીક વાર લાગે, ટાઈમ નીકળી બાને દર્શન થાય, મજા આવે, કંઈક શરીર ઓછું થાય. ને જો મરતભાઈ દાદાનું મંદિર આગળ આવી ગયો છે. હું ત્યાં દેખાય બધા દર્શન કરી લ્યો. જય મરતભાઈ દાદા. અહીં દર્શન કરી નિરાતે થોડીક વાર બેસી અને પછી માતાજી જાય અને પછી ઘેર જાય ત્યાં ચાનું ટાણું થઈ જાય. એ રીતના જ આપણે ટાઈમ કાઢવાનો છે. ધી નેક્સ્ટ ડે માગો વેશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને બહુ વહેલા મળ્યા છે. અત્યારે જે વાગ્યા 5:30 જેવું થયું છે અને નાહી ધોઈ તૈયાર થઈ ગયા. અને આપણે જો ગાય દોઈ લીધી છે અને લક્ષ્મીને પાઈ લીધી ને બધા પાછા જો બેસી ગયા છે. જો મીરાને ખાણ દેવાઈ ગયું, જો એ પાછી બેસી ગઈ. લક્ષ્મીને દૂધ પાઈને એ પાછી બેસી ગઈ. અને આજે આપણે વાત કરીએ ને તો જવાનું છે મોગલધામ નંદાણે હાલીને મારે નરતા કાકાને. એટલે જ બધું કામ વહેલું બધું કમ્પ્લીટ કરી અને હવે બસ નીકળવામાં જ છે. મોડું જરીક વધારે થઈ ગયું, કામની થોડીક ઉતાવળ હતી એટલે બ્લોગ છે ને હવે જ ચાલુ કર્યો. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમે જવા દે હવે. હાલો મિત્રો, અત્યારે આપણે છે ને પૂગી ગયા છે આબરડીના પાટિયાથી 2 કિલોમીટર છેટા થઈ. અને વાગવાની વાત કરીએ તો 8:30 પૂણા 9 જેવું થયું છે. અને હું કાકા બે છે હાલવામાં. અને તડકો બળકો કંઈ બહુ છે નહીં અને હાલવાની મજા આવે ને વાતું પૂરી જરાય. હજી તો થાક નથી લાગ્યો, લગભગ 15-17 કિલોમીટર કાપ્યા, હજી જરાય થાક નથી લાગ્યો. અને બહુ ને મસ્તીનો છે. તડકો જો થોડીક વાર તડકો રહીએ, થોડીક વાર છાંયો રહીએ, એવું આયલું રહીએ. અને બાકી માતાજીની દયા, માતાજી થોડો ને થાક લાગવાની જરાય. હાલો જો અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે પૂણો થયો ને અત્યારે આમ પૂગી ગયા છે મોગલમાં. હજી 1માં વાર છે અને દર્શન કરી લીધા. અને બસ હજી પોરો ખાઈ લઈ પછી જો અહીં બધું કામ ચાલુ છે. ડૂમ એક નવું બની ગયું. માતાજીને દર્શન કરી લ્યો બધા. ચાલો આપણે માતાજીના દર્શન કરી લીધા છે કમ્પ્લીટ ને હવે બસ આપણે પાછા નીકળી છે. અહીંયા આપણે હગા હોય નંદાળામાં, અહીંયા જમવાનું છે. અહીંયા જમી અને પછી 2:30 વાગે પાછા અમરીભાઈ આવે છે તેડવા. એટલે 2-2:30 વાગે થોડો ખાઈ અને પછી આપણે ડાયરેક્ટ હાલો મિત્રો, આપણે છે ને મોગલમાં દર્શન કરી અને આવી ગયા ઘેર. અને ઘેર તો શું કહે અમીરભાઈ મને તેડી ગયો હતો અને અડધા કાકા છે ને એ ભાઈ ને માં ગયા છે દર્શન કરવા ને. એટલે એ આવી છે. એ પછી મહેમાન હતા ને, ઓલા અમે જ્યાં મહેમાન થઈને ગયા હતા ને ત્યાં એ પછી કે હું અહીંયા થોડીક બેઠો ને તો હું કે અમીરભાઈ આવ્યો હોય ને ભેગો તો હું વયો ત્યાં. એટલે હું અમીરભાઈ પછી પાછા આવતા રહ્યા. અને માં ને ભાઈ ને કાકા એ હવે વાંહેથી આવે છે, એ હજી પૂગ્યા નથી. હું અડધા કાકાને ઘેર હતો, ત્યાંથી ચા પાણી પી અને ઘેર આવ્યો. અને હજી ઘેર કોઈ આવ્યું છે ને એટલે છે ને મેં કીધું હાલો માલને બાંધ દઉં. અને થાકની વાત કરીએ ત્યારે લાગ્યો નથી. અમારે અહીંથી છે ને 30 કિલોમીટર થાય. સવારે 6 વાગે અહીંથી નીકળ્યા હતા, 1 વાગે એમાં દર્શન કરી લીધા હતા અમે. એટલે કંઈ જાજી વાર નથી લાગી ને વચ્ચે છે ને પોરો ખાતા પૂગ્યા હતા. બાકી નક જો શું કે હાવ જુવાણ છોકરા હોય ને તો વહેલા પૂગી જાય, તો લગભગ 11:30 વાગે આજુબાજુ પૂગી જાય. પણ શું છે કે વચ્ચે થોડોક પોરો ખાવો પડે. અને કાકાને એની થોડુંક કડ દુખે લઈને થોડીક વાર પોરો ખાવો પડે.
બસ જો મેં 2 માલને 12 બાંધ્યા, 2 ને 12 કાઢવાનું બાકી છે, તો 2 ને 12 કાઢી લઉં. જો આ સમાજવાડીનું કામ હાલે, ઉપર સીડી કેબિનમાં જો આ પ્લાસ્ટર કરે છે આજ. જો કોઈ દેખ ક્યાં ગયા બધા, એટલે આમ ગાયબ થઈ ગયા. અને હાલો તો હું માલને બાંધી લઉં, પછી નાહી ધોઈ અને જરીક ફોન જોયા જ, સવારનો ફોન ખોલ્યો જ નથી એટલે